નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. છેલ્લા એપિસોડમાં રાશિલે મારા લગ્ન વિશે ફરી વિચારવાનું વચન લીધું અને મને સ્વપ્નિલ સાથે એકાંતમાં સમય વિતાવવાની જવાબદારી સોંપી દીધી. આજે તમે સાંભળશો રાશિલની યોજનાનો આગલો તબક્કો, બીચ રિસોર્ટ. નવજાતનું નામ. રાશિલે હોસ્પિટલમાં એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે, જેનું નામ પરાગના સૂચન પર રાખવામાં આવ્યું છે. પરુષની, એક અઘરું પણ અનોખું વૈદિક નામ. રાશિલની ચાલ. રાશિલે મને હોસ્પિટલ આવવાની ના પાડી દીધી અને સ્પષ્ટ કહ્યું, હું ઈચ્છું છું કે આ વીકેન્ડમાં તમે સ્વપ્નિલ સાથે થોડું હરોફરો. સ્યુટની ગભરામણ. રાત્રે ઘરે પાછા ફરતા સ્વપ્નિલે બીચ રિસોર્ટ સ્યુટ બુક કરવાની વાત કરી. મારા મનમાં એક જ ચિંતા હતી, જો સ્વપ્નિલે એક જ રૂમ બુક કર્યો હશે તો હું કેવી રીતે તેની સાથે રાત વિતાવીશ? તમે જાણશો રિસોર્ટનું રહસ્ય અને મારી ચિંતાનું સમાધાન. 2 BHK ફ્લેટ જેવો સ્યુટ. રિસોર્ટની ભવ્યતા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. સ્યુટ એક 2 BHK ફ્લેટ જેવો હતો, જ્યાં પૂર્ણ પ્રાઇવસી હતી. મારી રાતભરની ચિંતા વ્યર્થ ગઈ. સ્વપ્નિલની ભેટ. સ્વપ્નિલે મને દરિયા કિનારે ઉપયોગમાં આવતી જરૂરી સામગ્રીથી ભરેલી એક સૂટકેસ આપી, જેમાં ફિટ સાઇઝની બિકીની, કવરઅપ અને સનહેટ હતી. અજુગતું લાગવું. રેસ્ટોરન્ટમાં મેં જોયું કે બધાએ બીચ વેર પહેર્યું હતું, પણ હું જીન્સ અને ટોપમાં હતી. મને મારી અજ્ઞાનતા પર શરમ આવી. હું સહજ નહોતી, પણ મેં મારી ઉદાસીનું બહાનું, ઊંઘ ઓછી થઈ છે એવું બનાવ્યું. અને પછી મેં મારી ભૂલ સુધારવી. મેં જોકું લેવાનું બહાનું બનાવ્યું અને કાળી બિકીની, ગુલાબી ક્રોશિયા કવરઅપ અને હેટ પહેરીને બહાર આવી. સ્વપ્નિલનું આશ્ચર્ય. મારો નવો પહેરવેશ જોઈને સ્વપ્નિલની પ્રસન્નતા સ્પષ્ટ જોઈ શકાતી હતી. તે પ્રશંસાત્મક દૃષ્ટિથી મને નખશીખ જોઈ રહ્યો છે. શું સ્વપ્નિલ મારા વખાણ કરશે? અને શું આ રિસોર્ટ મારા લગ્ન ન કરવાના વિચારને બદલી શકશે? રાશિલની યોજના, સ્વપ્નિલની રાહ અને દરિયા કિનારે બદલાતા વિચારો. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 36. સ્યુટનું રહસ્ય અને બીચ પર પહેરવેશનો સંકોચ. 2 દિવસ પછી રાશિલ હોસ્પિટલમાં દાખલ થઈ. ત્યાં તેણે સુંદર દીકરીને જન્મ આપ્યો છે. તેણે 7 દિવસ હોસ્પિટલમાં રહેવાનું છે. તેનું નામ પરુષની રાખવામાં આવ્યું છે. પરુષની ઉચ્ચારણની દૃષ્ટિએ એક અઘરું નામ છે, છતાં તે અનોખું વૈદિક નામ છે. પરાગના પરામર્શ પર રાશિલે આ નામ પર સંમતિ આપી છે. આમાં પરાગના P અને રાશિલના R નો પ્રયોગ થાય છે. પરાગે રજા લીધી છે. પહેલા 2 દિવસોમાં હું રાશિલ અને નાનકડી પરુષની સાથે હોસ્પિટલમાં રહી છું. હોસ્પિટલ આવવા જવાનું સ્વપ્નિલ કે તેના ડેડ સાથે થાય છે. બીજી રાત્રે રાશિલે મને કહ્યું, વાણી, કાલથી તમારે હોસ્પિટલ આવવાની જરૂર નથી. પરાગ અહીં હોય જ છે. હું ઈચ્છું છું કે આ વીકેન્ડમાં તમે સ્વપ્નિલ સાથે થોડું હરોફરો. હું સ્વપ્નિલ સાથે રૂમમાં પહોંચી ત્યારે મને રૂમ અને સ્યુટ વચ્ચેનો તફાવત સમજાયો. તે સ્યુટ મને એક લક્ઝરી 2 BHK ફ્લેટ જેવો લાગ્યો. એન્ટ્રન્સ એક જ હતું, પણ અલગ અલગ રૂમમાં પૂર્ણ પ્રાઇવસી હતી. હું મારા રૂમમાં એવી રીતે રહી શકતી હતી જાણે હું એકલી રહેતી હોઉં. જે ચિંતામાં મને રાત્રે ઊંઘ નહોતી આવી, અહીં એવું કોઈ જોખમ નહોતું. અમે અમારા રૂમમાં ગોઠવાયા અને મેં બેડ પર લંબાવ્યું. ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. ધાર્યા મુજબ ત્યાં સ્વપ્નિલ જ હતો. તેણે મને એક સૂટકેસ આપી. વાણી, આમાં દરિયા કિનારે ઉપયોગી સામગ્રી છે, જે તમારા માટે અનુકૂળ રહેશે, તેણે નરમાશથી કહ્યું. લગભગ 1 કલાક પછી હું સ્વપ્નિલ સાથે સ્યુટમાંથી બહાર નીકળી. હવે મેં કાળી બિકીની, ગુલાબી ક્રોશિયા કવરઅપ, ગ્લાસીસ અને હેટ પહેર્યા હતા. મને જોઈને સ્વપ્નિલની પ્રસન્નતા સ્પષ્ટ હતી. તે પ્રશંસા ભરેલી નજરે મને નખશીખ જોઈ રહ્યો છે. હું આશા રાખી રહી છું કે તે મારા વખાણ કરશે. જેમિનાઈની સમીક્ષા. એપિસોડ 36 વાણીની વાર્તાને એક નવો વળાંક આપે છે.
રાશિલની યોજના, સ્વપ્નિલની સંવેદનશીલતા અને વાણીની આંતરિક યાત્રાએ મળીને એક રોમેન્ટિક વાતાવરણ ઊભું કર્યું છે. ઓડિયો માર્ગદર્શન: અંતિમ દ્રશ્યમાં વાણીના અવાજમાં આત્મવિશ્વાસ અને આશા હોવી જોઈએ. સ્વપ્નિલના અવાજમાં ધીરજ અને સમજણ હોય. જ્યારે વાણી બીચ વેર પહેરી બહાર આવે ત્યારે સંગીત ઉત્સાહપૂર્ણ અને રોમેન્ટિક હોવું જોઈએ. એપિસોડ 36 સમાપ્ત. વાર્તા હજુ ચાલુ છે. એપિસોડ 37. નમસ્તે. તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં મેં દરિયા કિનારે પહેરવા માટે સ્વપ્નિલે આપેલા વસ્ત્રોનો ઉપયોગ કરીને મારી ભૂલ સુધારી હતી. આજે તમે સાંભળશો કે મેં એવું કેમ કર્યું અને સ્વપ્નિલ સાથેની મારી ગંભીર ચર્ચા કઈ દિશામાં જાય છે. તમે સાંભળશો. કૃતજ્ઞતા વિરુદ્ધ સંસ્કૃતિ. સ્વપ્નિલ સામે મેં સ્પષ્ટવક્તા બનીને જણાવ્યું કે મેં આ વેશભૂષા મારી સંસ્કૃતિનો દેખાડો ન કરવા અને કૃતજ્ઞ ન બનવા માટે પહેરી છે. મેં એ પણ સ્વીકાર્યું કે રેસ્ટોરન્ટમાં મને મારી વેશભૂષા વિચિત્ર લાગી રહી હતી. પડદા પાછળનું સત્ય: સ્વપ્નિલ મારી લાગણીઓનો આદર કરતા ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિની શ્રેષ્ઠતા પર ગંભીર ચર્ચા શરૂ કરે છે. સંકુચિતતાનું કારણ: મેં સમાજની રૂઢિચુસ્તતાનું કારણ ભારતની 800 વર્ષની પરાધીનતા અને નારી અસ્મિતાનું ખંડિત થવું જણાવ્યું, જેના કારણે નારી માટે માથાથી પગ સુધી ઢંકાયેલા વસ્ત્રોમાં રહેવું મજબૂરી બની ગઈ હતી. ઓવરશૂટની આશંકા: સ્વપ્નિલે આશંકા વ્યક્ત કરી કે ભારતમાં નારી દશામાં આવી રહેલું પરિવર્તન ક્યાંક પશ્ચિમી દેશોની જેમ ઓવરશૂટ ન કરી જાય, જેનાથી સમાજમાં સમસ્યાઓ ઊભી થાય. એવો વિચાર જે મને નારી સમાનતાનો વિરોધી લાગ્યો. પરંતુ આ ગંભીર ચર્ચા અચાનક રોમેન્ટિક વળાંક લે છે. સર્ફિંગનો પ્રસ્તાવ: સ્વપ્નિલે વાતોની દિશા બદલતા સર્ફિંગનો પ્રસ્તાવ મૂક્યો, જેને મેં ખતરનાક રમત માની. મારા ચહેરા પર ડર જોઈને સ્વપ્નિલ હસવા લાગ્યો. દૂરબીનથી અવલોકન: સ્વપ્નિલ મને શેખર, એક જીવની નવલકથા અને એક દૂરબીન આપીને સર્ફિંગ માટે ગયો. દૂરબીનથી મેં અર્ધજાગૃત સ્વપ્નિલના શક્તિશાળી સ્નાયુઓ જોયા, જેનાથી મને તેની સુરક્ષા પર વિશ્વાસ થયો. ટર્ટલ રોલ અને ચીઝ: સ્વપ્નિલે સર્ફબોર્ડ પર ટર્ટલ રોલ લીધો અને મોજાઓમાં ઓછલ થઈ ગયો. રોમાંચ અને ભયના અતિરેકમાં મારા મોઢામાંથી અનાયાસે ચીસ નીકળી ગઈ. શું સ્વપ્નિલ સુરક્ષિત છે? મારું હૃદય કેમ તેના માટે આટલું ભયભીત થયું? સંસ્કૃતિ વિરુદ્ધ સુવિધા, નારીના બંધન અને એક જીવલેણ સર્ફિંગ અનુભવ. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 37. બિકીની, ભારતીય મૂલ્યો અને ખતરનાક સર્ફિંગ. વાણી, તમે મારી ભેટનો ઉપયોગ કરીને મારી લાગણીઓનો આદર કર્યો છે. સ્વપ્નિલ સ્પષ્ટ શબ્દોમાં પ્રશંસા કરવામાં થોડો ખચકાયો છે. રાશિલે સ્વપ્નિલની સામે મારી જે છબી રજૂ કરી હતી તેને લઈને સ્વપ્નિલ પૂરી સાવધાની રાખી રહ્યો છે. તે શબ્દોની પસંદગી સતર્કતાથી કરી રહ્યો છે. તે ઓછું બોલવાનું પસંદ કરી રહ્યો છે. તે કદાચ કોઈ એવી વાત કહેવા નથી માંગતો જે મને ખરાબ લાગે. હું સ્વપ્નિલ સાથે ચાલતા આ બધું વિચારી રહી છું. મેં તે રૂપ ધારણ કરી લીધું છે જે અમેરિકાના બીચ પર યોગ્ય ગણાય છે. છતાં હું મારા મનથી ભારતીય જ રહેવા માંગુ છું. મેં સ્પષ્ટવક્તા બનવાનો નિર્ણય કર્યો છે. સ્વપ્નિલ સાચું એ છે કે હું ક્યારેય કોઈ બીચ પર નથી ગઈ. મેં બિકીની ક્યારેય પહેરી નથી. આજે તમે મારા માટે આટલા મોંઘા વસ્ત્રો લાવ્યા છો. જો હું તે ન પહેરું તો મારો હઠ અનાવશ્યક હશે. અહીં હું મારી સંસ્કૃતિનો દેખાડો કરીને કૃતજ્ઞ જેવું વર્તન નથી કરવા માંગતી. જો કે મારી સંસ્કૃતિ સર્વોપરી છે, પણ તે ભારતમાં જ નિભાવવી યોગ્ય છે. મેં મારા મનની વાત કહી દીધી. વાણી, તમારી આ ઉદારતા માટે હું તમારો કૃતજ્ઞ રહીશ. ખરેખર તો અહીંના વાતાવરણમાં તમે અસહજ અનુભવ ન કરો, એ વાતને ધ્યાનમાં રાખીને જ મેં તમને આ બધું આપ્યું છે. સ્વપ્નિલ મારા મનોભાવ જાણતો હોય તેવું લાગ્યું.
તે મને પ્રભાવિત કરવા માંગે છે અને મારું વિશેષ ધ્યાન રાખી રહ્યો છે. હું પણ એ જતાવવાનો પ્રયાસ કરી રહી છું કે હું કોઈ મૂર્ખ છોકરી નથી. એ સાચું છે. ખરેખર રેસ્ટોરન્ટમાં મને મારી વેશભૂષા વિચિત્ર લાગી રહી હતી એટલે મેં મારો વિચાર બદલી નાખ્યો. અહીં કોને પડી છે જે આટલી બધી સુંદર અને આધુનિક છોકરીઓની વચ્ચે મને જુએ? હું હસીને બોલી. ચાલતા ચાલતા હવે અમે બીચ પર મૂકેલા લોન્જર્સ સુધી આવી ગયા છીએ. સ્વપ્નિલે તેનો બેગ કિનારે મૂકી દીધો છે. વાણી, હવે અમેરિકામાં ભારતીયો પ્રત્યેની ધારણા બદલાઈ ગઈ છે. લોકો ભારતીય મૂલ્યોનો આદર કરવા લાગ્યા છે. વસ્ત્રો તો ત્યાં પહેરવા જોઈએ જ્યાં જે અનુકૂળ હોય. સ્વપ્નિલે તેના વિચાર જણાવ્યા. તમે સાચું કહો છો, પણ જ્યારે વાત નારી પરિધાનની હોય છે ત્યારે ભારતમાં અસુવિધાને પણ સુવિધા માની લેવામાં આવે છે. હું સમાજની રૂઢિચુસ્તતાની ફરિયાદ કરી રહી છું. ત્યાં બેઠેલી નિર્ભય યુવતીઓને જોતા હવે હું પણ મારા લોન્જર પર આડી પડી છું. પ્રાચીન સમયમાં આપણી સંસ્કૃતિ ઉન્નત હતી, તો આજે આવી સંકુચિતતા હોવી વિચિત્ર નથી? તે ગંભીર ચર્ચામાં મશગુલ દેખાયો. કદાચ આ સંકુચિતતાનું કારણ 800 વર્ષની પરાધીનતા છે. આક્રમણકારોના અત્યાચારોથી બચવા નારી માટે ઢંકાયેલા વસ્ત્રોમાં રહેવું મજબૂરી બની ગઈ હતી, જે આજે પણ એક રિવાજ બનીને ચાલી રહી છે. મેં વિસ્તારમાં વાત કરી. આ તો કંઈક એવું લાગે છે કે કોઈ ગુનેગારને બચાવવા માટે નિર્દોષને જેલમાં પૂરી દેવામાં આવે. સ્વપ્નિલે એક જ લીટીમાં સાર કહી દીધો. વાત તો એવી જ છે, પણ સ્થિતિ હવે સુધરી રહી છે. તમારી ફોઈએ આ દિશામાં મોટું યોગદાન આપ્યું છે. મેં ટૂંકમાં વાત પતાવી. સ્વપ્નિલે થોડીવાર વિચાર કર્યો અને કહ્યું, હું આશા રાખું છું કે ભારતમાં નારી દશામાં આવી રહેલું પરિવર્તન પશ્ચિમી દેશોની જેમ ઓવરશૂટ નહીં કરે. ક્યાંક તમે નારી સમાનતાના વિરોધી તો નથી ને? મારો સ્વર થોડો શુષ્ક થયો છે. આના પર કોઈ દિવસ ફરી ચર્ચા કરીશું. અત્યારે દરિયા કિનારાનો આનંદ લઈએ. શું તમે ક્યારેય સર્ફિંગ કર્યું છે? તેણે વાત બદલી. સર્ફિંગની કલ્પનાથી જ મારા શરીરમાં ભયની લહેર દોડી ગઈ. ના સ્વપ્નિલ, તમે સર્ફિંગ ન કરો તો સારું. હું બહુ ડરી જઈશ. મેં ચિંતા વ્યક્ત કરી. સ્વપ્નિલ જોરથી હસવા લાગ્યો. વાણી, હું એક્સપર્ટ સર્ફર છું. ગભરાશો નહીં, હું હમણાં જ પાછો આવીશ. તેણે પુસ્તક આપ્યું અને પાણી તરફ ગયો. મેં દૂરબીનથી જોયું. સ્વપ્નિલ મોજાઓની સવારી કરી રહ્યો હતો. અચાનક મોજાઓની વચ્ચે તે અદૃશ્ય થઈ ગયો. મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. બાજુમાં બેઠેલી છોકરીએ કહ્યું, ડોન્ટ વરી, તે ટર્ટલ રોલ કરી રહ્યો છે. ત્યારે જઈને મારા જીવમાં જીવ આવ્યો. એપિસોડ 37 પૂરો. વાર્તા હજી ચાલુ છે. એપિસોડ 38. નમસ્તે. તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં મારો જીવ તાળવે ચોંટી ગયો હતો જ્યારે સ્વપ્નિલ મોજાઓમાં ઓચલ થઈ ગયો હતો. આજે તમે સાંભળશો કે કેવી રીતે એ ડર પ્રેમાળ લાગણીમાં બદલાઈ ગયો અને મારા જીવનનું સૌથી સાહસિક પગલું ભરાયું. અસાધારણ સર્ફર, એક વિદેશી યુવતીએ મને આશ્વાસન આપ્યું કે સ્વપ્નિલ માત્ર પરફેક્ટ ડક ડાઇવ લઈ રહ્યો હતો. જેવો તે પાછો આવ્યો, હું ટુવાલ અને પાણીની બોટલ લઈને તેની તરફ દોડી. મારા અકબંધ પ્રેમનું આ પહેલું પ્રદર્શન હતું. પ્રાણથી પણ વધુ વહાલા સ્વપ્નિલે મને સર્ફિંગ શીખવવાનો પ્રસ્તાવ મૂક્યો અને મારા સાહસિક જવાબ પર તેણે કહ્યું, વિશ્વાસ રાખો, હું તમને ક્યારેય કંઈ થવા નહીં દઉં. મને મારા પ્રાણ કરતાં પણ વધુ તમારા પ્રાણ વહાલા છે. એક ક્ષણે મને લાગ્યું કે જો હું સ્વપ્નિલના બાહુપાશમાં મરી પણ જાઉં તો તેને હું મારું સૌભાગ્ય માનીશ. ઈર્ષ્યાનો કડવો ઘૂંટ. અચાનક સ્વપ્નિલને કિનારા પર તેની જૂની ફ્રેન્ડ કેથરીન દેખાઈ. એ જ છોકરી જેનો ઉલ્લેખ રાશિલે કર્યો હતો. કેથરીને સ્વપ્નિલની છાતી પર હળવી મુક્કીઓ મારી, ગળે વળગી અને બંનેએ એકબીજાને કિસ પણ કરી. આ દ્રશ્ય જોઈને હું મારી ઈર્ષ્યાને રોકી ન શકી. પહેલો પુરુષ સ્પર્શ. સ્વપ્નિલના નિર્દેશ પર
મેં બિકીની પરનું મારું કવર અપ ઉતાર્યું અને અમે સમુદ્રમાં ગયા. જ્યારે પાણી મારી કમર સુધી આવ્યું ત્યારે હું ગભરાઈ ગઈ. સ્વપ્નિલે મને પોતાની નજીક ખેંચી અને મારા આખા શરીરે રૂંવાડા ઊભા થઈ ગયા. આ મારા જીવનનો પહેલો પુરુષ સ્પર્શ હતો. સર્ફબોર્ડ પર સફળતા. મેં આત્મવિશ્વાસથી બોર્ડ પર ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો અને સ્વપ્નિલના સહારે હું ઊભી પણ રહી ગઈ. સ્વપ્નિલ, જો મેં આ કરી બતાવ્યું. હું ખુશીથી ચીસો પાડી ઉઠી. પરંતુ આ ખુશી લાંબો સમય ન ટકી. અતિ ઉત્સાહમાં મેં મારું સંતુલન ગુમાવી દીધું હતું. શું હું પાણીમાં પડી ગઈ? અને શું સ્વપ્નિલ મને બચાવશે? ઈર્ષ્યાનો પહેલો ડંખ, પ્રેમનો પહેલો સ્પર્શ અને મોજાઓ પર મળેલી સફળતા. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 38. સર્ફિંગનો રોમાંચ, ઈર્ષ્યાનો પહેલો સ્વાદ અને સ્વપ્નિલનો જાદુ. એક આદર્શ ડક ડાઇવ હતી. આ છોકરો ખરેખર એક અસાધારણ સર્ફર છે, એમ કહીને તે વિદેશી મહિલાએ ફરી મને આશ્વાસન આપ્યું. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં સ્વપ્નિલ ફરીથી તેના બોર્ડ પર પાણીની સપાટી પર સુરક્ષિત રીતે દેખાયો. મેં દૂરબીન આંખો પરથી હટાવીને પેલી યુવતી તરફ જોઈને થેન્ક યુ કહ્યું. તેણે ઉત્તરમાં કહ્યું, ઇટ્સ માય પ્લેઝર, ડિયર. અમે પરસ્પર સ્મિતની આપ-લે કરી. હવે મને સ્વપ્નિલના જોખમી કરતબની આદત પડી ગઈ છે. લગભગ 1 કલાક પછી સ્વપ્નિલ પાછો આવતો દેખાયો. મને કંઈ સૂઝ્યું નહીં એટલે મેં સ્વપ્નિલનું બેગ ખોલ્યું અને તેમાંથી ટુવાલ અને પાણીની બોટલ લઈને હું તેની તરફ દોડી. સ્વપ્નિલ મારા આ ભાવથી ઘણો પ્રસન્ન થયો. તેણે ટુવાલ લઈને પોતાનો દેહ લૂછ્યો અને પાણી પીતા પીતા કહ્યું, થેન્ક યુ વાણી, તેને મારી કાળજી ખૂબ ગમી. તમે બહુ જ સારા સર્ફર છો. સર્ફિંગ કેટલું રોમાંચક હોય છે એ મેં આજે તમને જોઈને જાણ્યું. શરૂઆતમાં તો હું બહુ ડરી ગઈ હતી. મેં તેની પ્રશંસા કરી. ઓહ સોરી વાણી, મારે તમને પહેલા જ જણાવી દેવું જોઈતું હતું કે હું પાણીમાં શું કરવા જઈ રહ્યો છું. તો તમે ડરતા નહીં, તેણે સહાનુભૂતિ સાથે કહ્યું. એ તો છે, પણ જો તમે પહેલા કહી દીધું હોત તો કદાચ મારા માટે આ આટલું રોમાંચક ન હોત. મેં હસીને જવાબ આપ્યો. શું તમે પોતે સર્ફિંગનો અનુભવ કરવા ઈચ્છો? જો તમે હિંમત કરો અને મારા પર ભરોસો રાખો તો હું તમને શીખવાડી શકું છું, સ્વપ્નિલે પૂછ્યું. ખબર નહીં કેમ પણ મને તેના પર પૂરો વિશ્વાસ હતો. મેં કહ્યું, સ્વપ્નિલ, મને તમારા પર ભરોસો છે. જો આ બહુ ખતરનાક નથી તો હું પણ પ્રયત્ન કરવા માંગીશ. સ્વપ્નિલ મારા જવાબથી ખૂબ ખુશ થયો. વાણી, તમે નિશ્ચિંત રહો. હું તમને કંઈ નહીં થવા દઉં. મને મારા જીવથી પણ વધારે તમારો જીવ વહાલો છે. ચાલો આજે તમને સર્ફર બનાવી દઈએ. સ્વપ્નિલનું આ કહેવું કે મને મારા જીવથી વધુ તમારો જીવ વહાલો છે, મારા દિલને સ્પર્શી ગયું. એક ક્ષણે મને લાગ્યું કે તેના બાહુપાશમાં જો મોત પણ આવે તો એ મારું નસીબ હશે. સ્વપ્નિલ મારી સાથે પાછો આવ્યો. તેણે હજુ પેલી બાજુમાં સૂતેલી છોકરી તરફ ધ્યાન આપ્યું નહોતું. મેં તેને જણાવ્યું કે પેલી યુવતી મને બધું સમજાવી રહી હતી. સ્વપ્નિલે તેની તરફ જોયું અને આશ્ચર્ય સાથે કહ્યું, આ તો મારી ફ્રેન્ડ કેથરીન છે. અમે સ્કૂલ અને યુનિવર્સિટીમાં સાથે ભણ્યા છીએ. કેથરીનનું નામ સાંભળતા જ મને રાશિલની વાતો યાદ આવી ગઈ. સ્વપ્નિલ તેની પાસે ગયો અને તેને સરપ્રાઈઝ આપી. તે છોકરી ખુશીથી ઊભી થઈ અને સ્વપ્નિલને ગળે લગાવી લીધી. જ્યારે તેમણે એકબીજાને કિસ કરી ત્યારે મને ખૂબ જ ઈર્ષ્યા અનુભવાઈ. ભલે મને ખબર હતી કે અહીંનું કલ્ચર આવું જ છે, પણ હું મારી બળતરાને રોકી ન શકી. વાણી, આ મારી ફ્રેન્ડ કેથરીન છે, સ્વપ્નિલે ઓળખાણ કરાવી. હેલો વાણી, તમે ખૂબ નસીબદાર છો કે તમને આટલો હેન્ડસમ બોયફ્રેન્ડ મળ્યો છે. કેથરીને મારા બંને ગાલ પર કિસ કરતા કહ્યું. તેના અંગ્રેજી સામે હું કંઈ બોલી ન શકી અને માત્ર થેન્ક યુ કહ્યું. ત્યારબાદ જ્યારે સ્વપ્નિલે મને કવર અપ ઉતારવા કહ્યું ત્યારે મેં ઈર્ષ્યામાં આવીને તરત જ કપડાં ઉતારી દીધા. સ્વપ્નિલ મને ખૂબ જ પ્રશંસાની દ્રષ્ટિએ જોઈ રહ્યો હતો, જેના કારણે મને થોડી શરમ પણ આવી. અમે પાણીમાં ગયા. જ્યારે પાણી મારી કમર સુધી આવ્યું ત્યારે મને ડર લાગ્યો.
સ્વપ્નિલે મને પોતાની નજીક ખેંચી. એ મારા જીવનનો પહેલો પુરુષ સ્પર્શ હતો. એ ડરમાં પણ મને એ સ્પર્શ ખૂબ ગમ્યો. પછી તેણે મને બોર્ડ પર બેસાડી અને ધીમે ધીમે ઊંડા પાણી તરફ લઈ ગયો. તેની મદદથી મેં બોર્ડ પર ઊભા રહેવાની કોશિશ કરી. હું ઊભી થઈ ગઈ. સ્વપ્નિલ, જો મેં કરી બતાવ્યું. હું ખુશીથી ચીસો પાડી ઉઠી, પણ એ જ વખતે મારું સંતુલન બગડ્યું. એપિસોડ 38 સમાપ્ત. વાર્તા હજુ ચાલુ છે.